ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર છે। હવામાન નિષ્ણાંત બલાલ પટેલે પવન સારું રહેવાની આગાહી કરી છે। સવારના સમયે ધીમો અને ત્યારબાદ પવનની ગતિમાં વધારો થશે। વાસી ઉત્તરાયણના દિવસે પણ પવન સારો રહેવાની સંભાવના છે। વખતે ઉત્તરાયણના દિવસે સવારના ભાગમાં કંઈક પવન ઓછો રહેવાની શક્યતા રહે છે અને જેમ જેમ દિવસ ચડતો જાય તેમ તેમ પવનની ગતિ વધશે। સવારના ભાગમાં 5-6 કિલોમીટરની શક્યતા રહે પરોડિયામાં, ત્યારબાદ 10 કિલોમીટરની આસપાસનો પવન રહેવાની શક્યતા રહેશે અને લગભગ દિવસ વધે તેમ પવનની ગતિ રહેવાની શક્યતા રહેશે। આંચકાના પવનની ગતિ લગભગ 15 કિલોમીટર કે 15 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે। બપોરના ભાગમાં પણ પવનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે। એટલે જ્યારે પવનની ગતિ વધે આંચકાના પવનની, ત્યારે પતંગ રસિયાઓએ ઢીલ છોડવી રહે અને પતંગમાં કંઈ હરકત આવવાની શક્યતા રહેશે। આમ છતાં એકંદરે લગભગ ઉત્તરાયણનું પર્વમાં પતંગ રસિયા માટે સારું રહેવાની શક્યતા રહેશે।